તો હિંમતનગરમાં રેલવે અંડરબ્રિજના પાણીમાં એસટી બસ ગરકાવ થઈ ગઈ। હમીરગઢ પાસે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં એસટી બસ ગરકાવ થઈ ગઈ। એસટી બસ પાણીમાં ગરકાવ થવાની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ। હિંમતનગર પાસે જે એસટી બસ છે તે નાળામાં ગરકાવ થઈ ગઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણી એટલી હદે ભરાયેલું હતું કે બસ આખી અહીંયા પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને બસની જે છત હોય એ પણ બહુ જ મહા મુશ્કેલીએ થોડે ઘણે અંશે જોઈ શકાય। આટલી હદે પાણી ભરાતા બસ આખી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પણ વરસાદી પાણીએ જે કહેર મચાવ્યો છે તેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા દર્શન। જે વરસાદ વરસ્યો તેના પરિણામે શું સ્થિતિ થઈ, ક્યારે આ બસ અહીંયા ફસાઈ અને બસમાં કોઈ મુસાફરો હતા કે કેમ, શું પરિસ્થિતિ? પૂનમ, જે પ્રકારે વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા અને હિંમતનગર તાલુકાનું જે હમીરગઢ ગામ છે તે હમીરગઢ ગામની અંદર આવેલું જે અંડરબ્રિજ છે, રેલવે અંડરબ્રિજ, તે વર્ષો વખતની જેમ જ પાણી ભરાતું હોય છે। દર વર્ષે આ પાણી ભરાતું હોય છે, પણ આજે હિંમતનગરથી વીરાવાડા વાયા હમીરગઢ જે એસટી બસ હતી તે એસટી બસ અહીંથી પસાર થઈ રહી હતી। દરમિયાન જ અંડરબ્રિજના વિસ્તારની અંદર સેન્સર ખરાબ થવાના કારણે બંધ પડી ગઈ હતી। ડ્રાઈવર અને કંડક્ટર બંને બસની અંદર જ હતા અને તે દરમિયાન જ ઓચિંતું ખેતરો અને ગામનું પાણી ઘસી આવ્યું હતું આ અંડરબ્રિજની અંદર અને બસ છે તે ગરકાવ થઈ હતી। બસના જે ચાલક છે તે ચાલક આપણી સાથે છે, તેઓની સાથે સીધી જ વાત કરીશું। શું બનાવ બન્યો હતો? વઘારથી એક ટ્રેક્ટરવાળો નીકળ્યો એટલે પાણી ઘણું ઓછું હતું। ટ્રેક્ટરવાળો નીકળી ગયો એટલે એના પાછળથી હું નીકળ્યો। સેન્સરના ખરાબીથી ગાડી હતી બંધ થઈ ગઈ। મેં ચાલુ કરવા માટે ઘણી કોશિશ કરી પણ ચાલુ નથી। એટલામાં ખેતરોનું ગામનું પાણી અંદર નાળિયામાં આવી ગયું ને એટલે મેં કંડક્ટરનું પેસેન્જરનો બચાવ કરવા માટે મેં ફટાફટ દરવાજો ખોલ્યો। પાણી વધારે આવી ગયું ને ગભરાઈ ગયા બરાબર, એટલે પછી મેં ગાડી ચાલુ કરવાની કોશિશ ના કરી। મેં મારો અને કંડક્ટરનો પેસેન્જરનો બચાવ કરવા માટે બસ ઉપર કેટલા પેસેન્જરો સવાર હતા અને કેવી રીતે બચાવ થયો? સવારે બે પેસેન્જર હતા, ખાલી કંડક્ટર હતા। સવારે વહેલી મોર્નિંગની ગાડી હતી એટલે ગામના અંદર પેસેન્જર લેવા માટે અમે જઈ રહ્યા હતા બરાબર, પણ પાણીનો અભાવના કારણે ખેતરાનું પાણી વધારે આવ્યું ને બરાબર, એટલે હું તો બચાવ કરવા માટે છે ને એ પછી મેં બસ કાઢવાની કોશિશ ના કરી। સેન્સરના હિસાબે ગાડી બંધ થઈ ગઈ, ચાલુ નથી થતી બરાબર। પછી બારીમાંથી ને સીધા મેં અત્યારે કંડક્ટર એમને મેં ઉપર ચડાવી દીધા અને ગામમાંથી પછી બીજા ફોન કરીને પછી બોલાય ગામમાંથી બીજા માણસો આવીને અને રસ્તાથી પકડી પછી બહાર કાઢ્યા। ગ્રામજનોની મદદથી પૂનમ જે ડ્રાઈવર અને કંડક્ટર હતા તેઓને પાણીની બહાર કાઢવામાં આવ્યા હતા। અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે બસ દેખાતી જ નથી। બસ સંપૂર્ણપણે અંડરબ્રિજના પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। જે આસપાસના જે વિસ્તાર છે એ વિસ્તારના લોકો પણ અહીંયા એકઠા થઈ ચૂક્યા છે। ટોળા જોવા મળી રહ્યા છે સ્થાનિકો દ્વારા જે બસમાં જે ચાલક અને જે કંડક્ટર હતા તેઓનો બચાવ કરી દેવામાં આવ્યો છે। અત્યારે હાલ આ ઘટનાની જાણ થતા જે ડેપો મેનેજર છે અને જે કર્મચારીઓ છે તે પણ અહીંયા આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। સાથે જ જે ગામબોય પોલીસ મથકનો જે સ્ટાફ છે તે પણ અત્યારે હાલ હમીરગઢ ખાતે પહોંચ્યો છે। જી પૂનમ, ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ। હાલમાં ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઝાલાવાડિયા સાહેબ, જે પરિસ્થિતિ ઊભી થઈ છે અહીંયા કદાચ દર વર્ષે આ જ રીતનું થતું હશે કે નાળામાં પાણી ભરાઈ જાય અને આ તો આખી એસટી બસ દેખાતી જ નથી? એટલે વરસાદ શું છે કે રાતનો હિંમતનગરમાં એકદમ વધારે વરસાદ અત્યારે હાલે ચાલુ જ છે અત્યારે વરસાદ, અને આગલા વર્ષે તો કઈ એવું ભરાય દુઃખ નહીં, બહુ કઈ એવી ફરિયાદ આવી નહોતી, પણ નીચું હશે કદાચ ગરનારું એટલે આ બનાવ બન્યો હશે, પણ એનો નિકાલ કરાવીશું, રજૂઆત કરશું, કારણ કે આ તો પેલા એમ આવશે ને એટલે જો કદાચ નીચું બનેલા હોય તો ગરનારા। ઝાલાવાડિયા સાહેબ, આ જે છે ને એ રેલવેનું ગરનાળું છે એટલે નીચું બન્યું હોય તો એ તમે કહો છો ને એવું બની શક્યું હોય। નીચું હોય ને તો પાણી વરસાદ બહુ એકદમ હેવી પડે છે આજે, એટલે અત્યારે એકદમ હેવી વરસાદ છે અને અત્યારે હાલે ચાલુ જ છે। અત્યારે હું હિંમતનગરમાં છું એટલે વરસાદ અત્યારે હાલે ચાલુ જ છે, એટલે પણ એનો કઈક હું નિકાલ કરાવું છું એનો જે કઈ હોય તો અત્યારે।
ઝાલા સાહેબ, બસનું વ્યવસ્થિત રીતે બહાર કઢાઈને એનો એ તો આ વખતે નસીબ કે જે લોકો અંદર હતા એમનો પણ જીવ બચી ગયો ઝાલા સાહેબ, પણ દર વર્ષે ના આવું એવું ના થાય. એમાં શું છે, એટલું બધું જે છે એટલું બધું પાણીમાં તો ભરાઈ શકે એવું પોઝિશન નથી. આખી બસ ડૂબી ગઈ સાહેબ, અમે જે દ્રશ્યમાં બતાવીએ છીએ ને. ફસાઈ જાય ખરી. ના આખી બસ ડૂબી ગઈ. એટલું બધું ઊંડું નથી, એટલું બધું એમ. ઝાલા સાહેબ, અમે દ્રશ્યમાં એવું ના બને, પણ નીચું ગણનારું હશે એ વાત બરોબર છે. ઝાલા સાહેબ, હું આપને રિક્વેસ્ટ કરીશ, જો ખરેખર આપ ઘરમાં હોય કે એબીપી અસ્મિતાની સ્ક્રીન જુઓ, અમે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ આખી એસટી બસ સંપૂર્ણપણે ગરકાવ. પણ કઈ પાણી એમ કે એટલું બધું આપણે જે માણસો અંદર ડૂબી જાય એટલું બધું પાણીમાં ભરાઈ શકે એવું નથી. ગણનારું નીચું હશે એવી વાત બરોબર. અરે ડૂબી જાય એટલું આખી બસ ડૂબી ગઈ, બસની છત નથી દેખાતી ઝાલા સાહેબ. બસ તો બહાર કાઢશે એવું એમને તો બહાર, એટલે બસ વાળાએ કઈ રીતે અંદર નાખી એ પ્રશ્ન ના, બસ વાળા સાથે વાત કરીને ઝાલા સાહેબ, બસ વાળાનું એવું કહેવું હતું કે આગળથી એક ટ્રેક્ટર નીકળ્યું અને એના પરિણામે એમને લાગ્યું કે આ રસ્તામાં જવા જેવું છે, એટલે એમણે પણ બસ કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ અચાનક જ રસ્તામાં મતલબ વચ્ચે બસ બંધ થઈ ગઈ, પછી આસપાસના ખેતરોનું પાણી એટલી હદે આવી ગયું કે બસની છત ડૂબી ગઈ. ઝાલા સાહેબ, ટ્રેક્ટર વાળો છે ને ગામડાનો હોય એટલે ટેવાયેલો હોય એટલે એને ખબર પડે કઈ જગ્યાએ પાણી છે. બસ વાળાને તો એવી બધી આઈડિયા ના હોય એટલે બન્યું હશે. પણ આના માટે કોઈ પરમેનન્ટ રસ્તો કરવામાં આવશે ખરા? હવે એનું ઊંચા કરાવવા માટે, અરે ઓછું પેલું હાઈટ જે નીચી છે એ થોડી ઊંચી થાય એનો ચોક્કસ પ્રયત્ન કરો. એવા પ્રયત્નો આપના રહેશે? હા, ચોક્કસ કરીશું. આભાર ઝાલા સાહેબ આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો અત્યારે તો જે પાણી ભરાઈ ચૂક્યા છે તેના પરિણામે આખી એસટી બસ ગરકાવ થઈ ચૂકી છે. કદાચ સત્તાધીશોને ખ્યાલ નથી કે આટલી હદનું પાણી છે, એમનું કહેવું છે કે કદાચ ડૂબી જઈએ એટલું પાણી નથી, પણ હમણાં તાગ મેળવશે એટલે ખ્યાલ આવી જશે કે હકીકતે એટલું પાણી ભરાયેલું છે કે બસ આખી ડૂબી ગઈ છે.